કોલનો મારો ઇમરજન્સી કેસોમાં 33% અને વાહન સિવાયના અકસ્માતોમાં 171% ઉછાળો. ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયેલા ઉત્તરાયણ પર્વ દરમિયાન આકસ્મિક બનાવો અને ઈજાના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. 108 ઇમરજન્સી સેવાના સત્તાવાર આંકડા મુજબ 14મી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાંથી કુલ 5,897 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 33%નો તોતિંગ વધારો દર્શાવે છે. તહેવારનો ઉત્સાહ વચ્ચે રાજ્યમાં અકસ્માતો અને શારીરિક ઘર્ષણના બનાવોમાં અમદાવાદ શહેર મોખરે રહ્યું હતું, જ્યાં સૌથી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા. પતંગ ચગાવવાની મજા વચ્ચે અન્ય પ્રકારના નોન વ્હીક્યુલર અકસ્માતોમાં સામાન્ય દિવસો કરતાં 171%નો જંગી વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં આવા સરેરાશ 4,484 કેસ હોય છે, જે ઉત્તરાયણના દિવસે વધીને 1,313 પર પહોંચી ગયા હતા. આ બનાવોમાં શારીરિક હુમલાના 538, ઊંચાઈ પરથી પડી જવાના 4,088 અને પતંગની દોરીથી ગળું કે શરીરના ભાગે કપાવાના 182 કેસોનો સમાવેશ થાય છે. મારામારી કે શારીરિક હુમલાની ઘટનાઓમાં અમદાવાદમાં સૌથી વધુ 150, સુરતમાં 55 અને પંચમહાલમાં 39 કેસ નોંધાયા હતા, જે તહેવાર ટાણે સામાજિક શાંતિ ડોળાઈ હોવાનું સૂચવે છે. બીજી તરફ વાહન અકસ્માત અને ટ્રોમાના કેસોમાં પણ 118.71%નો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 581 માર્ગ અકસ્માતો નોંધાય છે, જેનો આંકડો વધીને 1,270 થયો હતો. રસ્તા પર થતા અકસ્માતોમાં પણ અમદાવાદ 198 કેસ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે સુરતમાં 130 અને વડોદરામાં 88 અકસ્માતો નોંધાયા હતા. આમ ઉત્તરાયણનો તહેવાર આરોગ્ય તંત્ર અને ઇમરજન્સી સેવા માટે અત્યંત પડકારજનક બની રહ્યો હતો.